નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીના ખાસ કાર્યક્રમ આપના મનગમતા કાર્યક્રમ એવા ભવિષ્ય દર્શનમાં. દર્શક મિત્રો, દરરોજની જેમ આજે અમે બતાવીશું આજનું પંચાંગ, સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એ પણ બતાવીશું. દિન વિશેષ પણ મહત્વ આપણે બતાવીશું અને આપણે જે કોઈ પણ મુશ્કેલી નડતી હશે તેની સમસ્યા એક ફોન થકી આપીશું. આ તમામની વચ્ચે આપણે એ પણ બતાવી દઈએ કે આપણને જે માર્ગદર્શન આપતા આવ્યા છે, હંમેશા જ્ઞાન આપતા આવ્યા છે અને જે સાચો રસ્તો આપતા આવ્યા છે એવા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા કે જેમને શંખેશ્વર રાધે ગ્રુપના શંકરભાઈ મુખીએ શુભેચ્છા પાઠવી છે ડોક્ટરેટની પદવી ધારણ કરવા બદલ. ખાસ કરીને મહેન્દ્રભાઈ, આપણે એ પણ કહેવા માંગીશ, આ વીટીવી માટે ખૂબ મોટું ગૌરવની વાત છે, કારણ કે આપના થકી લોકો ઘણા બધા આપણી સાથે પહોંચી શકે છે અને લોકોની જે કોઈ સમસ્યા છે વીટીવી માધ્યમ બને છે તેમની સમસ્યાને દૂર કરવા બદલ તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌપ્રથમ જણાવશો આજના દિવસો શું છે પંચાંગ? શ્રી ગણેશાય નમઃ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનો શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવઃ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય ગણેશ. અષાઢ મહિનો શુક્લ પક્ષ ને આજે 10મી તિથિ છે. સ્વાતિ નક્ષત્ર, સિદ્ધ નામનો યોગ ને તૈતિલ નામનું કરણ અને તુલા રાશિ છે. તુલા રાશિ એટલે ર ને ત જેના અક્ષર છે, તો તુલા રાશિ વાળા જાતકો માટે દિવસ આજનું મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ તુલા કહેતા ર અને ત અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ મધ્યમ છે. જય ગણેશ. બિલકુલ. દિન વિશેષની વાત કરવામાં આવે તો શું રહેશે દિન વિશેષનું મહત્વ? શનિ રવિ ને મંગળા જો બોઢ હે જદુરાય. ગઈકાલે હજી ભગડી નોમ ગઈ એનું આ વાક્ય છે કે શનિવાર, રવિવાર કે મંગળવારે કદાચ જો દેવશયની એકાદશી આવે તો એમ કહેવાય છે કે અનાજ મોંઘું થાય અને પ્રજાને પીડા ઉત્પન્ન થાય. તો હવે કઈ રીતે પ્રજાને પીડા? કારણ કે આવતીકાલે મંગળવાર છે અને મંગળવારે જયારે દેવશયની એકાદશી આવતી હોય ત્યારે દેવપોઢી એકાદશીના દિવસે મંગળવાર આવે ત્યારે ભડડી એમ કહે છે કે અનાજ મોંઘું થાય, મતલબ અનાજનો સંગ્રહ કરવો પડે અથવા તો અનાજને વ્યય કરતી વખતે ધ્યાન રાખવું પડે કે આ અનાજ આપણા માટે મોંઘું છે. તો એક વસ્તુ આ છે. અને પ્રજાને પીડા થાય, મતલબ કે કદાચ ક્યાંક ને ક્યાંક રાજા દ્વારા પ્રજા પીડાય, આવી અહીંયા યોગ દેખાઈ રહ્યા છે. એનો મતલબ એવો થાય કે આવતીકાલથી શરૂ થતો ચાતુર્માસનો પ્રારંભ એ કારતક સુધી, એકાદશી સુધી ચાલશે. પૂર્ણિમાએ એની પૂર્ણાવતિ થશે. તો આ ચાતુર્માસની અંદર સામાન્ય રીતે એવું કહેવાય છે કે મનુષ્યની પ્રકૃતિમાં જે 5 તત્વ છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, એમાં જ્યારે વર્ષા ઋતુ આવતી હોય અને એ પછી જ્યારે શરદ ઋતુ આવતી હોય ત્યારે શરીરને સાચવવું એ પણ ખૂબ જ જરૂરી હોય છે. કોઈ પણ વાહન હોય, કોઈ પણ યંત્ર હોય, એને પણ આપણે સર્વિસ કરાવતા હોઈએ છીએ. તમે જોજો કે અમુક દિવસ એવા, માનો કે રાંધણ છઠના દિવસે રાધી અને માતાઓ ચૂલાને ઠારી દેતી હોય છે, સાતમના દિવસે એનો ઉપયોગ નથી કરતી હોતી. તો કોઈ પણ જ્યારે વાહન અથવા વાસણને પણ આ રીતે આપણે જો ઉપયોગમાં લેતા હોઈએ છીએ, કોઈ પણ વાસણને આપણે કોઈ પણ વસ્તુ રાધ્યા પછી તરત ધોઈ નાખતા હોઈએ છીએ, તો આ શરીરને જે ઉટકવાનો જે સમય છે એ આ ચાતુર્માસ છે. તો શરીરને ઉટકવા માટે કેટલા દ્રવ્યો જોઈએ? તો કે છે એ સમયે ગાંધીજીના 11 મહાવ્રતને યાદ કરો અને એમાંથી દર દિવસે એક મહાવ્રતનું પાલન કરવા માટે પ્રયત્ન કરો. કદાચ એક દિવસે ન થયો, અઠવાડિયા સુધી એક વ્રતનું પાલન કરો અને એમ કરતા કરતા એ પાલનને, એ વ્રતને દ્રઢ બનાવો. તો ગાંધીજી એમ કહે છે કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય, જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે તે આચરવા. હવે સત્ય અને અસત્યની વાત જો આપણે અહીંયા માધ્યમથી કરીએ, ખાસ કરી જ્યોતિષના માધ્યમથી જ્યારે કરવાની હોય ત્યારે, સૂર્ય અને ચંદ્રને સાક્ષીએ રાખીને કરવાની હોય ત્યારે એવું અસત્યનું ઉચ્ચારણ પણ ન કરવું જેના કારણે અન્ય વ્યક્તિઓને હાનિ થાય. મતલબ સત્યની પણ અહીંયા વ્યાખ્યા આપવામાં આવેલી છે કે સત્ય કોને કહેવું. તો આ પ્રમાણે મીઠું જ બોલો, એસી વાણી બોલીએ કે મનકા આપા હોય, ઓરો કો શીતલ કરે, ખુદ ભી શીતલ હોય. તો ચાતુર્માસ દરમિયાન જો વાણીને મીઠી બનાવવામાં આવે તો ભગવાન રાજી થાય. કદાચ ભગવાનને તુલસી દળ ચડાવવું જ જોઈએ, શાલિગ્રામની સેવા કરવી જ જોઈએ, પણ કદાચ ન કરીએ અને સત્યરૂપી પુષ્પ જો ભગવાનને ચડાવીએ તો સત્યમ પરમ સદાચારમ, સત્યમ ધર્મસ્ય જીવનમ, સત્યમ ભગવતો રૂપમ, સર્વ સત્યમ પ્રતિષ્ઠિતમ. ભગવાન સત્ય રૂપે સર્વ આપેલા છે અને એટલા માટે આપણે ભગવાન સત્યનારાયણની પૂજા કરીએ છીએ. તો સત્ય, બીજું અહિંસા, કોઈ પણ વ્યક્તિનું દિલ ન દુભાય એના માટે આ 4 મહિના દરમિયાન કાળજી રાખવી. અહિંસાનો મતલબ ખાલી જીવ હિંસા જ નથી. કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે બોલતા હો અને એ વ્યક્તિ જ્યારે દુઃખી થતો હોય ત્યારે સમજી લો તમે એની હિંસા કરી રહ્યા છો, મતલબ તમે એના મનને હાનિ પહોંચાડી રહ્યા છો, એની માનહાનિ કરી રહ્યા છો. તો આવા સમયે નાનો હોય કે મોટો હોય, કોઈ પણ માણસને બને ત્યાં સુધી આ રીતે ન કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. ચોરી ન કરવી, ચોરીનો મતલબ આપણે ખાલી કોઈના ઘરમાંથી ચોરી કરવી, કોઈના દુકાનમાંથી ચોરી કરવી, કોઈના મહેલમાંથી, એ ચોરી નથી.
તમે તમારા કામની અંદર પણ જો નિષ્ઠાપૂર્વક કામ નથી કરતા, જે કામ ભગવાને તમને સોંપેલું છે એ કામને જો નિષ્ઠાપૂર્વક નથી કરતા તો એ પણ ચોરી છે. મતલબ કે આ પ્રમાણે તમારા કાર્ય પ્રત્યે ધ્યાન રાખો અને યોગ કર્મસુ કૌશલમ, કુશળતાપૂર્વક કર્મ કરો એટલે આપોઆપ યોગ બની જશે. અને એના માટે કદાચ સવારમાં યોગ તો કરજો જ, પણ ન કરો તો પણ તમારા કર્મને કુશળતાપૂર્વક કરશો તો ચોક્કસ એ તમારા માટે યોગ બની જશે. આ તમારી ચોરી છે. તો સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવસંગ કરવું, બને ત્યાં સુધી જેટલી વસ્તુનો ઉપયોગ કરવાનો હોય એટલી જ વસ્તુઓ ભેગી રાખવી. આવી ઘણી બધી બાબતો આપણને ચાતુર્માસ દરમિયાન જાણવા મળે છે. અને આ ચાતુર્માસ દરમિયાન કરેલી પૂજા, ખાસ કરીને નવગ્રહોની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, તો એનો મતલબ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના, સોમવારે ભગવાન મહાદેવજીની ઉપાસના, મંગળવારે ભગવાન ગણપતિ દાદાની ઉપાસના, બુધવારે ભગવાન શ્રી હરિકથા નારાયણની ઉપાસના, ગુરુવારે ભગવાન દત્તાત્રેય અથવા સાંઈબાબાની ઉપાસના, શનિવારે હનુમાનજી મહારાજની ઉપાસના અથવા શનિદેવની ઉપાસના અને રવિવારે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના. આ પ્રમાણે જે કરશે દરેક પ્રકારના કાર્યોની સુગમતા મળશે. કારણ કે અહીંયા ભગવાને કીધું છે કે જે કોઈ ગ્રહોની પૂજા કરી અને કાર્યનો આરંભ કરે, ભગવાન ગણપતિના સ્તોત્રનું પારાયણ કરીને કાર્યનો આરંભ કરે અને એ પ્રમાણે ચાતુર્માસ જો કરે તો ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. બિલકુલ, અત્યારે આપણી જોડે પહેલા કોલોમીટર જોડાઈ ગયા છે જુનાગઢથી ઈશાબેન. ઈશાબેન, સ્વાગત છે આપનું. શું છે પ્રશ્ન, શું વિગત છે આપની? જય ગણેશ. જય ગણેશ. મારા બેન ના બાપ માટે છે. એની જન્મ તારીખ છે 13/6/2002, સમય 10 ને 10 સવારમાં. હા, એને જુનાગઢ એને 10મા છે અત્યારે. એ ભણવામાં ધ્યાન નથી આપતો તો એને કેવું રહેશે ને ટકાવારી માટે શું કરવું? શું નામ છે એનું? કરણ. કરણ એટલે મિથુન રાશિ છે, જેઠ મહિનાના શુક્લ પક્ષની તીજના ગુરુવારનો જન્મ, પુનર્વસુમાં. 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી મંગળ એ ગુરુ સાથે બેઠેલો છે. મતલબ અભ્યાસમાં તો ખૂબ જ સારી સફળતા મેળવે એવા આગળ જતા યોગ પણ બની રહ્યા છે. મંગળ અને ચંદ્રનો એક સુંદર મજાનો યોગ પણ 12મા સ્થાનમાં બની રહ્યો છે. પણ 12મા સ્થાનમાં રહેલો મંગળ 5મા સ્થાનનો માલિક બનતો હોવાના કારણે અભ્યાસમાં એને તમારે વધારે ધ્યાન અપાવવું પડશે. બાહ્ય પ્રવૃત્તિઓમાં, ઇતર પ્રવૃત્તિઓમાં એનો જીવ વધારે હોય, જેના કારણે ટેક્સ્ટ બુકો પ્રત્યેની રુચિ ઓછી હોય. આગળ જતા પણ એમ કહેવાય કે ભાઈ મીન રાશિ છે એ 9મી રાશિ છે. 9મી રાશિનો જે સ્વામી છે ગુરુ, એ ગુરુ પણ અહીંયા કુંડળીની અંદર 12મા સ્થાનમાં જ બેઠેલો છે. તો એને સારા ભણતર માટે બે વસ્તુ કરાવજો. એક તો ગુરુનું સારું રત્ન આવશે પોખરાજ. પોખરાજ 4 થી 5 કેરેટનું લઈ અને ગળામાં પહેરાવી શકાય તો પણ વાંધો નહીં. વીંટી બનાવી જમણાથી પ્રથમ આંગળીમાં પહેરાવી શકાય તો પણ વાંધો નહીં. હવે એના સારા અભ્યાસ માટે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓમ ક્લીમ સરસ્વતીએ નમઃ. આ મંત્ર ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ એની પૂજા કરે. ચાંદીના કોઈ પણ વાસણની અંદર એક નાનકડો ચાંદીનો સિક્કો મૂકી અને એક ચમચી ભરી અને આ મંત્ર બોલતા જાય અને પાણીમાં પાણી નાખતા જાય પાત્રની અંદર, અને એ પાત્રનું પાણી અને દિવસ દરમિયાન જો પીવડાવવામાં આવે તો પણ માં સરસ્વતીના આશીર્વાદની એને પ્રાપ્તિ થાય. રીમ વદવદ વાકવાદિની બુદ્ધજનનીય સ્વાહા. આ જ્યારે પણ 5મા સ્થાનનો અને ભાગ્ય સ્થાનનો માલિક 6ઠે 8મે કે 12મે બેઠો હોય ત્યારે કોઈ સારા બ્રાહ્મણ પાસે આના 1.25 લાખ મંત્ર જપનું અનુષ્ઠાન કરાવડાવી લેવામાં આવે અને દર શુક્રવારના દિવસે એને ખીરનું નૈવેદ્ય આપવામાં આવે તો પણ અભ્યાસમાં એનો સારો સુધારો જોવા મળશે. બીજી વસ્તુ, સૂર્ય, શનિ અને રાહુ આ 3 ગ્રહો એના એકાદશ સ્થાનમાં બેઠેલા છે. મતલબ પરદેશની કોઈ પણ વિદ્યા હોય, આગળ જતા જ્યારે ભણવાનું જ્યારે થતું હોય ત્યારે પરદેશની કોઈ પણ અભ્યાસક્રમમાં એને જો આગળ વધારવાનું હોય, પરદેશ ગમન માટેની તૈયારી કરવાની હોય તો ચોક્કસ કરજો. કારણ કે આ દીકરાની કુંડળીમાં પરદેશના યોગો વધારે તીવ્ર બને છે અથવા તો જન્મભૂમિથી દૂર જવાના એના યોગો બની રહ્યા છે. સૂર્ય અને શનિ રાહુ સાથે જોડાયેલા હોવાના કારણે 3 પ્રકારના અલગ અશુભ યોગ બને છે. એકાદશ સ્થાન એ યોગકારક હોય છે સ્થાન, અને એમાં રહેલા આ ગ્રહો ક્યાંક ને ક્યાંક દૂષિત પરિણામ ન આપે એના માટે યોગ્ય પદ્ધતિ દ્વારા જો એનું વિધિ દ્વારા નિવારણ કરાવડાવવામાં આવશે ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ, બીજા એક કોલોમીટર જોડાઈ ગયા છે આપણી સાથે ભાવનગરથી કોકિલાબેન. સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શનમાં. શું છે વિગત? હેલો. હા બોલો. હા તો કોકિલા ભાઈ આયા. હા બોલો. ઉર્મિલા બાવાનો ફોન લગાડવાનો. હા બોલો. જન્મ તારીખ? હે? જન્મ તારીખ? આપની વિગત જણાવશો? જન્મ તારીખ છે તારીખ પહેલા આપના ટીવી નો અવાજ બંધ કરીને ફટાફટ વિગત જણાવશો. 9/6 તારીખ 9/6 રાત્રિના 1:35 એની રાશિ જોવા વરહ બરહ ખરું કે નહીં? હે? વરહ કયું? 2017 2017 કેટલા વાગે જન્મ? રાત્રે 9/6 1:35 છે. રાત્રિના 1:35. શું નામ તમારું? કિશોરસિંહ. કિશોરસિંહ, ક્યાં રહો છો તમે? ભાવનગર. ભાવનગર કઈ જગ્યાએ? ફૂલસર કર્મચારી માર્કેટિંગ. તમારા ગોર બાપા કોણ? મારા ગોર બાપા છે આપણે અહીંયા ભાસ્કરભાઈ કરીને. ભાસ્કરભાઈ ને કેવું પડે, કારણ કે આ રાશિ જોવાનો જે મહિમા છે, રાશિ જોવાનું જે ફોલ્ડર છે તમારા ગોર બાપા પાસે હોય
ગોર બાપા સારી મજાની રાશિ જોઈ આપે, ગોર બાપા રાશિના પ્રમાણે અક્ષરો જોઈ આપે, અને ગોર બાપા જે નામ કહે એની ફોઈ એનું નામ પાડે તો જ વધારે એનો મહિમા છે. ગોળ તો હું ખાઉં ને ગોળ આપણે હગાઈના મંડપમાં ખાઈએ, આ બેમાં હાથી ઘોડાનો ફેર પડે. ગોળ ગોળ છે પણ એનો મહિમા વધી જતો હોય છે. એ જ પ્રમાણે કુલ ગુરુ અને કુળ દેવી આ બે વસ્તુ એવા છે કે આવા પ્રસંગોમાં જો એને યાદ ન કરીએ તો એવા વ્યક્તિને ગુરુ વગરનો કહેતા નુગરો કહ્યો છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો દેવતા. તમારા ગોર બાપાને પૂછો, હું તો તમને કહી દઉં છું અત્યારે કે એની વૃશ્ચિક રાશિ આવે છે ન અને અક્ષર પણ હું ખોટો પડીશ. કારણ કે તમારા ગોર બાપાને તમે દક્ષિણા આપો, દાપુ આપો. પંચાંગ જયારે કોઈ પણ વ્યક્તિ ખોલે ને બ્રાહ્મણ દેવતા ત્યારે આપણે દક્ષિણા મૂકતા, દક્ષિણા નહીં મૂકતા, એનો આદર કરીએ છીએ. અને આ આદર સાથે જે વસ્તુની પ્રાપ્તિ થાય એનો મહિમા ખૂબ જ અપરંપાર હોય છે. માટે ગોર બાપાનો આશ્રય લઈ લો અને ચોક્કસ સારી સફળતા. ભાસ્કર બાપાને કહો કે સારી મજાની તમને રાશિ જોઈ આપે, સારું નામ જોઈ આપે. બિલકુલ બિલકુલ. અને જયારે તમારો ટીવીનો અવાજ બંધ હશે ને ફટાફટ પ્રશ્ન પતે છે ત્યારે તમારા પ્રશ્નનો જ આદર અમારા થકી થતો હોય છે, એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આનંદથી જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. કોના વિશે વાત કરવી છે, વિગત આપશો? નમસ્કાર, મારું નામ જ્યોતિ છે. હું આણંદથી વાત કરું છું. મારે મારા ભાઈ માટે પૂછવું છે. એનું નામ હિતેશ છે. એનો જન્મ સ્થળ આણંદ, જન્મ તારીખ 13/9/1982, જન્મ સમય બપોરે 4 કલાક, જન્મ દિવસ સોમવાર. શું પ્રશ્ન છે? એના માટે મારે પૂછવું છે સર કે એના લગ્ન એકવાર થઈને તૂટી ગયા, એનું મગજમાં પણ થોડું એ વિચારવાનું વધારે કરે છે. હવે એના ફરી લગ્ન ક્યારે થશે, એ જીવનમાં ક્યારે ફરી સેટલ થઈ જશે, એની બહુ ચિંતા થાય. હા, હું જોબ કરું છું ટીચરમાં, ગવર્મેન્ટ. આ જીગરભાઈ તરત જ ખબર પડી જાય. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની જે ભાષા જે છે તરત આપણને ખબર પડી કે આ એજ્યુકેટેડ લેંગ્વેજ છે. શનિ બુધ સાથે જોડાયેલો છે અને એ પણ ભાગ્યસ્થાનમાં, મતલબ એક વખત લગ્ન થઈ તોડાવી નાખે એવી આ કન્યા રાશિના શનિની તાસીર છે. લગ્નેશ જે છે એ મકર રાશિ છે. મકર રાશિનો સ્વામી શનિ પણ અહીંયા બુધ સાથે યુતિમાં ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. તો એનો મતલબ એવો થાય કે સૂર્ય શુક્ર સાથે પોતાની પસંદગીના પાત્ર સાથે જો વ્યભિચાર કરવામાં આવે તો લગ્ન કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય સિંહ રાશિમાં 26 અંશનો અને શુક્ર સિંહ રાશિમાં 13 અંશનો છે, મતલબ બિલકુલ કન્જક્ટેડ છે. નવમાંશ કુંડળીની અંદર પણ આ જ શુક્ર, બુધ અને મંગળ સાથે જોડાયેલો છે. તો એનો મતલબ કે પસંદગીના પાત્ર સાથે વિવાહ થાય તો એના માટે દાંપત્ય જીવનની ખૂબ જ સારી સુખાકારી મળે. જ્યાં એનો જન્મ થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કર્ક રાશિ સાથે, કન્યા રાશિ સાથે અને ધન રાશિ સાથે અને સાથે સાથે મિથુન રાશિ સાથે એના લગ્નના યોગની સંભાવનાઓ દેખાય છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. બીજી વસ્તુ એ બતાવું, કર્ક રાશિનો ચંદ્રમા સ્વરાશિસ્થ બનેલો છે, પણ સામે મકર રાશિ, દેહભાવની રાશિ એ ભાગ્યસ્થાનમાં હોવાના કારણે ભાગ્યના ઘડતરમાં તમારા ભાઈને સ્ત્રીનો મહત્વની ભૂમિકા રહેશે. ચાહે માં હોય, ચાહે બેન દીકરી હોય કે ચાહે પોતાની પત્ની હોય. તો ચૂઝ કરતી વખતે જયારે પસંદગી કરતા હોય પાત્રની ત્યારે ખૂબ જ ધ્યાન રાખજો. અને સાથે સાથે રાહુ અને સૂર્યના યોગ્ય રીતે જાપ કરાવડાવી લેશો તો પણ દાંપત્ય જીવનમાં આગળ જતા ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. કુંડળી ખૂબ જ અનુકૂળ છે અને આગળ જતા ખૂબ જ સારા સુખની પ્રાપ્તિ પણ થશે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, હાલ અમારી સાથે જોડાયા છે અમરેલીથી જયશ્રીબેન. જયશ્રીબેન, સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. વિગત જણાવશો? હેલો, જય ગણેશ દાદા. હા દાદા, મારા દીકરાનું નામ સાગર છે. એની જન્મ તારીખ 31/5/94 અને મારા દીકરાનો 5:30 કલાકે જન્મ છે. મારા દીકરાને લગ્ન જીવન તૂટી ગયું છે. મેં તને પૂછેલું ને અત્યારે અમરેલી વાત ચાલે છે, આ સુરત વાત ચાલે છે. એનું નામ એકલ છે, એટલે એની વિષય ત્યાં મારા દીકરાને યોગ છે કે નથી દાદા, એટલું જણાવો ને. તમારા દીકરાના કુંડળીમાં મેષ રાશિનો મંગળ કેતુ સાથે, તુલા રાશિમાં રાહુ અને ગુરુ યોગ કરી રહ્યા છે, ચાંડાલ યોગ. મને લાગે છે ત્યાં સુધી 8મા મહિનાથી માંડી અને 10મા મહિના સુધીમાં સારા યોગ એના બેસી રહ્યા છે. 10મા મહિનાથી માંડી અને બીજા મહિના સુધી, ફેબ્રુઆરી 2018 સુધીમાં દીકરાના વ્યભિચારને લગ્ન થઈ જાય તેવી સુંદર યોગો ચંદ્રબળના આધારે અહીંયા નવમાંશ કુંડળીના આધારે અને ચલિત કુંડળીના આધારે દેખાઈ રહ્યા છે. મંગળ મહારાજ મેષ રાશિના છે, એટલે કદાચ દાંપત્ય જીવનની સારી સુખાકારીના પણ સુંદર યોગ બની રહ્યા છે. શનિ મહારાજ કુંભ રાશિના, શનિ ચંદ્ર સાથે વિષયોગ બનાવી રહ્યા છે તૃતીય 5મા સ્થાનની અંદર. તો આ વિષયોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવવામાં છે તો લગ્ન જીવનમાં કોઈ જ વિઘ્ન, કોઈ જ બાધાઓ કુંડળીમાં દેખાતી નથી. કુંડળી ખૂબ જ સરસ છે. આ વિધિ જયારે કરાવતા હોય ત્યારે રાહુ અને ગુરુના ચાંડાલ યોગનું પણ ચોક્કસ નિવારણ કરાવી લેજો. હેતલ એટલે કર્ક રાશિ સાથે એની લેણા દેણી તો છે જ, છતાં કુંડળીને વ્યવસ્થિત રીતે જોડાવીને પછી આગળ વધજો બેન. ચોક્કસ તમારા ભાઈને સારું સુખ મળશે. જય ગણેશ. ત્યારે બીજા કોના મિત્રો જોડાઈ ગયા છે સુરતથી અક્ષયભાઈ. અક્ષયભાઈ, સ્વાગત છે ભવિષ્ય દર્શનમાં. વિગત આપશો? એની જન્મ તારીખ છે 16/2/94. સમય 10 વાગ્યા પછી છે દિવસનો. શું પ્રશ્ન છે?
એને લગ્નનું કેમ રહેશે, એને ગમે ત્યાં થશે કે નહીં થાય, અને જ ઉપર એનું નામ છે બેબીનું. એક વ્યક્તિ દરજીના ત્યાં કપડા સીવડાવવા ગયો અને એને પૂછ્યું કે ભાઈ મને તમે પેન્ટ સીવી આપો, પેન્ટની સિલાઈ શું છે? એટલે કે 300 રૂપિયા. તો કે ચડ્ડીની સિલાઈ શું છે? તો કે 20 રૂપિયા. તો કે એક કામ કરો, પેન્ટ નહીં ચડ્ડી સીવી આપો. તો બધું માપ લેતો હતો, એમાં પેલા પૂછ્યું કે લાંબી ક્યાં સુધી રાખવી? એટલે કે ભાઈ છેક નીચે સુધી રાખો ને. તો આ જ રીતે તમે કહો છો કે 10 વાગ્યા પછીનો સમય છે, એટલે મારે કેટલો સમજવો? 10 વાગ્યા પછી 11 વાગે, 12 વાગે, 1 વાગે કે 5 વાગે? પણ તમે બેન સરસ રીતે પ્રશ્ન કર્યો છે. અહીંયા દાંપત્ય જીવનની સાહસી સુખાકારીના યોગમાં તુલા રાશિ, ધન રાશિ, મીન રાશિ અને કન્યા રાશિ, આ 4 રાશિ સાથે ખૂબ જ સારી લેણાદેણી છે. જે જગ્યાએ વાત ચાલી રહી છે એ જન્મસ્થાનથી જો ઉત્તર દિશામાં હશે તો ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. અહીંયા કુંડળીના યોગ પ્રમાણે હવે યોગ પાકી ગયા છે, મતલબ કે ખૂબ જ નજીકના સમયમાં સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. બસ એટલું જ કરજો. જ્યાં સુધી એનું દરેક કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી દર શુક્રવારે કુળદેવીને કોઈ પણ સફેદ પ્રસાદ ધરાવીને માતાજીને યાદ કરી લેજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, આ રીતે તમામ માર્ગદર્શન માહિતી આપને આપતા રહીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે ભવિષ્ય દર્શનમાં એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, હવે જેની આતુરતાથી રાહ જોશે સમય આવી ગયો છે રાશિફળ જાણવાનો. મહેન્દ્રભાઈ જણાવશો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુનનો કેવો રહેશે આજનો દિવસ? મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર અલ અને ઈ સેવા જાતકો માટે મિત્રો આજના દિવસ માટે કામકાજમાં કદાચ થોડો ઉછાટ દેખાશે. ઉશ્કેરાટના કારણે વાણીમાં દોષ ઉત્પન્ન થાય એના માટે થોડી કાળજી લેજો. વિવાદિત કાર્યોથી બને ત્યાં સુધી આજના દિવસ માટે દૂર રહેજો. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખીને આગળ વધશો તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. વૃષભ રાશિ બહુ જેના અક્ષર છે આવા જાતકો માટે માનસિક ચિંતાઓ થોડી રહે તેવી શક્યતાઓ છે. દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીના વિચારોમાં પણ આજના દિવસ માટે થોડી અસમાનતા દેખાશે. કામકાજમાં સહકાર જે આપ ઈચ્છી રહ્યા છો એ થોડો ઓછો મળશે. પરિવારની વિરુદ્ધ જઈ અને બને ત્યાં સુધી કોઈ પણ કામ ન કરવું એ આપના માટે આજે ખૂબ જ જરૂરી છે, કારણ કે આજનો દિવસ આપના માટે મંગલકારી બનાવવો પડશે, કારણ કે આજનો દિવસ કંઈક આવો જ છે. મિથુન રાશિ કચ્છ અને ગજના અક્ષર છે આવા જાતકો માટે કામકાજના ભારને હળવો કરી શકાશે. સહકર્મચારીઓના સંબંધોમાં ચોક્કસ એક સારો સુધારો જોવા મળશે. જેના હાથ નીચે કામ કરવાનું હોય, જેના માટે કામ કરવાનું હોય એવા વ્યક્તિઓનો સહકાર આજના દિવસ માટે મળશે. પણ તમારા હાથ નીચે કામ કરવા વાળા કર્મચારીઓના નાના સાથીઓને તમારે આજે સંભાળવા પડશે. સંતાનોના પ્રશ્નમાં પણ ચોક્કસ એક સારી અડવાશ અનુભવાશે. જય ગણેશ. બિલકુલ. આગળની 3 રાશિની વાત કરવામાં આવે કે કર્ક, સિંહ, કન્યા કેવો રહેશે તેમનો આજનો દિવસ? કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ આવા જાતકો માટે બને ત્યાં સુધી કારણ વગરના વાદ વિવાદથી આજના દિવસ માટે દૂર રહેજો. ધન કરતા પરિવાર મહત્વનો છે. દરેક સમય જ્યારે પરિવાર સાથે રહીને કામ કરવાનું હોય ત્યારે એ ખૂબ જ આનંદમાં આજના દિવસને ઉજવજો. જમીન, મકાન અથવા તો એવા કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતા રહેશે. પરિવારના પ્રશ્નોમાં ચોક્કસ એક સારું સમાધાન કર્ક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થશે. સિંહ રાશિ મ અને ટ અક્ષરવાળા જાતકો માટે વ્યથાઓ હોય કે ચિંતાઓ હોય હળવી બનાવી શકાશે આજના દિવસ માટે. નાના નાના કામ ખાસ કરીને પરચુરણ ધંધા કરતા હોય એવા વ્યક્તિઓ માટે આજનો દિવસ ખરેખર શ્રેષ્ઠ રહેશે. દલાલી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો પણ ખૂબ જ સારું લેણું છે. પણ બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી એ પણ આજના દિવસ માટે એટલું જ જરૂરી બનશે. કન્યા રાશિ પોઠ અને અણો અક્ષરવાળા જાતકો માટે કોઈ પણ સારા કાર્ય માટે બહાર જવું પડે, ધર્મ કાર્ય માટે બહાર જવું પડે અથવા તો માંગલિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે. સ્નેહીજનોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે આનંદ મેળવી શકાય તેવા સુંદર યોગ છે, પણ ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડે આવા પણ યોગ બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. આગળના જો 3 રાશિની વાત કરવામાં આવે કે તુલા, વૃશ્ચિક, ધન તેમનો પણ આજનો દિવસ કેવો રહેશે? કઈ વસ્તુનું તમને ધ્યાન રાખવાનું રહેશે? તુલા રાશિ એટલે રહો ને તો અક્ષરવાળા જાતકો માટે કામકાજની અંદર સારી અનુકૂળતા છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કામકાજ ગમે એટલું વધારે રહેશે છતાંય આનંદ તમારો અકબંધ રહેશે, કારણ કે મનોકામનાઓની પૂર્તિ થાય પછી થાક લાગતો નથી. આવો દિવસ તમારા માટે નિર્માણ કરેલો છે ભગવાન શ્રી ગણેશજીએ. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા જાતકો માટે આજના દિવસે કદાચ એવું બને કે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ કાર્યમાં આપણને જ રસ ન હોય અથવા તો અંતરાત્માના અવાજને ઓળખ્યા વગર કામ કરીએ, કોઈની સલાહને લીધા વગર કામ કરીએ તો આવી શક્યતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. માનસિક શ્રમથી થાક અનુભવાશે. ગણતરીપૂર્વકના કામકાજ કરજો, કારણ કે થોકડા બંધ પડેલી ફાઇલોમાં કામ થતું નથી, પણ ઘોડામાં મૂકેલી ફાઇલો હોય તો વ્યવસ્થિત રીતે એને જોઈ શકાય છે. એ જ રીતે તમારા જીવનમાં તમારા કાર્યને પણ આ જ રીતે વિકસાવજો. ધન રાશિ પધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે કોઈ પણ નિર્ણયો જ્યારે લેવાના હોય ત્યારે બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. વાણી વ્યવહારમાં થોડી નમ્રતા રાખવી. સગા સંબંધીઓમાં થોડોક તણાવ રહેશે. આવા તણાવપૂર્વકના સંબંધોમાં થોડુંક સાચવીને કામકાજ કરવું એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. મકર રાશિ ખ અને જો જેના અક્ષર છે આવા મકર રાશિ વાળા જાતકો માટે વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે. થોડી બેચેની, કામકાજનો થોડો ભાર રહેશે. અગત્યની નિર્ણય સાચવીને લેજો. કામકાજમાં સંભાળીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિની વાત કરીએ તો તમારા લાગણીશીલ સ્વભાવના કારણે કદાચ ક્યાંય મુશ્કેલીઓ ભિન્ન થાય, થોડી કાળજી લેજો. થોડા વ્યવહારુ બનજો.
ભાગ્યોદય માટે ખૂબ જ ઉત્તમ તકો છે. નજીકના સગા સંબંધીઓ કે મિત્રોને મળવાનું થાય અથવા યાત્રા પ્રવાસના યોગમાંથી થાક્યા હોય તો આજના દિવસ માટે થોડો આરામ કરજો. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે મિત્રો આજના દિવસ માટે કોઈ પણ કામકાજ કરશો તો હળવાશ અનુભવાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે નિર્માણ થયેલા છે. જે રીતે ભૂમિ પર વરસાદનું પાણી પડે અને ભૂમિ શાંત બને છે અને એમાંથી જે એક સુગંધ નીકળે છે એવી સુગંધ આજના દિવસ માટે આપ મેળવી શકશો. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકશો. દૈનિક વ્યવસાયમાં લાભ થશે. એનો મતલબ એવો થાય કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય ભગવાન ગણેશજીએ નિર્માણ કરેલો છે. બસ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બિલકુલ બિલકુલ. હાલ જોડાઈ ગયા છે બીજા કોલર મિત્ર ગોંડલથી તૃપ્તિબેન. સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શનમાં. વિગત જણાવશો. હેલો. હેલો. હાજી. 1490 જન્મ તારીખ. સમય ભાઈનું નામ કે તૃપ્તિબેન આપણે ટીવી નો અવાજ ચાલુ છે. સૌથી પહેલા તેને મ્યુટ કરી દેશો, બંધ કરી દેશો. એ હા મ્યુટ કરો. જી હવે જણાવશો શું છે વિગત. એ વાત હાલે ને અટકી જાય છે મેરેજ. સમય તૃપ્તિબેન હા સમય કયો? સમય 12 ને બપોરના 12 પછી. 12:25 હટકી કામ થાય છે, કામ થતું નથી. રેશનિંગની લાઈનમાં ઉભા હોઈએ, દરેક વ્યક્તિ લાઈનમાં ઉભા હોય તો એકાદ વ્યક્તિ આગળ ઘૂસી જાય, પછી બધા એનું બાવડું પકડીને પાછળ કાઢે કે આ લાઈન છે. અમે કાયમ કહેતા હોય તમે જ્યારે ટીવી જ્યારે ચાલુ રાખીને અમારી સાથે વાત કરવા પ્રયત્ન કરશો તો બાવાના બે બગડે. નહીં અમારું છદ્રે નહીં તમારું છદ્રે. જ્યારે પણ વાત કરતા હોય ત્યારે ટીવીનું વોલ્યુમ બિલકુલ ધીમું રાખીને અમારી સાથે વાત કરજો. ચોક્કસ તમને તમારો જવાબ મળી જશે. અહીંયા લગ્ન જીવનની અંદર મિથુન રાશિનો ગુરુ ચંદ્ર સાથે જોડાયેલો છે. દેહભાવની અંદર 7મા સ્થાનનો માલિક આ ગુરુ અધિશત્રુ બનતો હોવાના કારણે આવી અટકી જાય. તમે કીધું ને એ પ્રમાણે ટોટી ક્યાંક વળેલી હોય ને એટલે પાણી આવી અટકી જાય. ટાંકીમાં તો પાણી છે, ટોટીમાંથી પાણીનો પ્રવાહ પણ વહી રહ્યો છે, પણ ક્યારા સુધી પહોંચતું નથી. એનું કારણ ટોટી વળેલી છે. અહીંયા બૃહસ્પતિ કહેતા ગુરુ અહીંયા અધિશત્રુ બની અને દેહભાવમાં બેઠેલો હોવાના કારણે કદાચ આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. તો આવા સમયે ગુરુવારનું વ્રત જો તમારો ભાઈ કરશે તો ખૂબ જ એને સારી સફળતા મળશે. ગુરુવારનું વ્રત કેવી રીતે કરવું તો કે એકટાણું કરવાનું રહેશે. ગુરુવારના વ્રતમાં શું ખાવું તો કે ચણાની વસ્તુમાંથી બનાવેલી કોઈ વસ્તુ ખાવાની રહેશે. ગુરુવારના દિવસે કયા મંત્રનો જાપ કરવો તો કે ઓમ રીમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરવો, એકટાણું કરવું. આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારા ફળની પ્રાપ્તિ થશે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં સારા ફળની પ્રાપ્તિની સંભાવનાઓ દેખાય છે.